વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ માય કોલેજ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બિઝનેસ કોમ્યુનિકેશન દેટ મીન્સ BC SY BCom સેમેસ્ટર 3માં ચેપ્ટર નંબર 3માં આઉટવર્ડ એપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર ત્યાં સુધી આપણે જોયું હતું. તમારી સામે જ છે સ્લાઇડ. SY BCom સેમ 3 બિઝનેસ કોમ્યુનિકેશન ચેપ્ટર 3 લેઆઉટ ઓફ અ ગુડ બિઝનેસ લેટર, જેમાં લાસ્ટ ટાઈમ આપણે બિઝનેસ લેટરનો અર્થ અને આઉટવર્ડ એપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર જોયું હતું. હવે આપણે આપણા જે લેક્ચર છે એમાં આપણે ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર શીખવાનું છે. એટલે કે એક બિઝનેસ લેટર લખતી વખતે બરાબર અંદરના પાર્ટ્સનું, એના જે લખાણના ભાગનો જે પાર્ટ્સ છે એનો કેટલું ધ્યાન રાખવાનું છે એ અહીંયા આપણે જોઈશું. This is inward structure of a good business letter. As a writer, if you want to write a very good business letter, an effective business letter, you have to pay attention to these 8 things. આ 8 બાબતોનું ધ્યાન રાખવાનું તમારે રહે છે. ઇનવર્ડ સ્ટ્રક્ચરને આધારે તમે પરીક્ષામાં લેટર લખી શકશો. જ્યારે તમે લેટર લખો ત્યારે આ ફોર્મેટ આપણે યાદ રાખવાનું છે. ટાઈપિંગની સરળતા માટે હવે બધું જ પેપરની રાઇટ હેન્ડ સાઈડ લોકો છાપતા થઈ ગયા છે. કારણ કે જ્યારે તમે વર્ડમાં કોઈ પણ લેટર ટાઈપ કરો છો અને પછી એન્ટર આપો છો તો એ કર્સર છે એ રાઇટ હેન્ડ સાઈડ જ જાય છે. એટલે ટાઈપિંગની સરળતા માટે પેલા જે સાઇન છે એ લેફ્ટ સાઈડ કરતા હતા પેપરની, એના બદલે એ પણ હવે રાઇટ સાઈડ આવી ગયું છે. સેલ્યુટેશન તો ઓલરેડી રાઇટ સાઈડ હતું જ, બરાબર. ઇનસાઇડ એડ્રેસ એક્સેટ્રા એ આગળ આપણે જોઈશું જુદા જુદા સેમ્પલ દ્વારા. અત્યારે પેલા 8 અગત્યની બાબતો જોઈ લઈ. ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર: ધ હેડિંગ, ડેટ લાઇન, ઇનસાઇડ એડ્રેસ, ધ સેલ્યુટેશન, સબ્જેક્ટ લાઇન, ધ બોડી ઓફ ધ લેટર, ધ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એન્ડ ધ સિગ્નેચર. બરાબર. ધ હેડિંગ, ડેટ લાઇન, ઇનસાઇડ એડ્રેસ, દેટ મીન્સ એડ્રેસ જે આપણે લખવાનું હોય છે તે આપણું, અગર તો સામેવાળાનું એ આવશે ત્યારે હું તમને કહીશ ક્યારે આપણું લખવાનું છે, ક્યારે સામેવાળાનું લખવાનું છે. ધ સેલ્યુટેશન, સબ્જેક્ટ લાઇન, ધ બોડી ઓફ ધ લેટર, ધ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને ધ સિગ્નેચર. નાઉ લેટ અસ મૂવ ટુ ફર્સ્ટ ઓફ ધ હેડિંગ. ઇટ ઇઝ સેડ ધેટ હેડિંગ ઇઝ અ ક્રાઉન ઓફ અ બિઝનેસ લેટર. તમારું હેડિંગ જો આકર્ષક હોય, એટ્રેક્ટિવ હોય, બરાબર, તો લોકો વાંચવા માટે પ્રેરાતા હોય છે. લેટર હેડ વખતે પણ આપણે જોયું હતું. લેટર હેડનો જ એક પાર્ટ હેડિંગ છે, જેમાં ફોર્મ વિશેની ટૂંકી ઇન્ફોર્મેશન સામેવાળી વ્યક્તિને આપવામાં આવે છે, જે ઓછા શબ્દોમાં અને છતાં એટ્રેક્ટિવ રીતે લખાયેલી હોવી જોઈએ. કોઈ પણ હેડિંગ, ઇટ ઇઝ યુઝફુલ ટુ પ્રોવાઈડ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇન ધ હેડિંગ. જ્યારે તમે ઉપરનું હેડિંગ, હવે તો જો કે બધાએ છાપેલું જ રાખે છે અને પછી એના ઉપર જ તે લેટર ટાઈપિંગ કરી લે છે. ઉપર એક આખો પોર્શન જ હેડિંગ માટે અલગ હોય છે. પણ હેડિંગ બને ત્યાં સુધી બ્લોક લેટર્સમાં લખવું, પહેલી ABCDમાં લખવું, કે જેથી અક્ષર બાબતે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં. એક સારું હેડિંગ આટલી બાબતો ધરાવતું હોય છે: ધ ફર્મ્સ નેમ, નેચર ઓફ બિઝનેસ, એટલે તમે કયા ટાઈપનો બિઝનેસ કરો છો. ધ ફર્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, સિમ્બોલ્સ એન્ડ ટ્રેડમાર્ક્સ, જો તમે પસંદ કરેલા હોય તો મોબાઈલ, અગર તો ટેલિફોન નંબર, ટેલેક્સ અગર તો ફેક્સ નંબર. ટેલેક્સ તો હવે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે એટલે બધા ફેક્સ નંબરનો જ ઉપયોગ કરે છે. એન્ડ ઈમેલ આઈડી ઓફ યોર, નોટ પર્સનલ, ઈમેલ આઈડી ઓફ યોર બિઝનેસ. બરાબર. ફર્મ્સ નેમ, નેચર ઓફ બિઝનેસ, ધ ફર્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, સિમ્બોલ્સ એન્ડ ટ્રેડમાર્ક્સ, મોબાઈલ એન્ડ ટેલિફોન નંબર, ટેલેક્સ ઓર ફેક્સ નંબર ઓર ઈમેલ આઈડી, આટલું એક સારા હેડિંગમાં હોવું જોઈએ. મોટે ભાગે હવે હેડિંગ લોકો લેટર હેડના સ્વરૂપે છાપીને જ રાખે છે. પછી વચ્ચે જે ભાગ વધે એમાં મોટે ભાગે ટાઈપિંગ કરતા હોય છે. તો આટલું એક સારા હેડિંગમાં હોવું જોઈએ. હેડિંગથી લેટર વાંચવાની શરૂઆત થાય છે એટલે હેડિંગ બને એટલું એકદમ આકર્ષક અને છતાંય ઓછા શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ. નાવ લેટ અસ મૂવ ટુ અનધર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ લેટર, બિઝનેસ લેટર, એન્ડ ઇટ ઇઝ ડેટ લાઇન. કારણ કે ખૂબ જ અગત્યની છે. ડેટને આધારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે ક્યારે કયો લેટર કઈ તારીખે લખાયેલો છે. પરમાનન્ટલી રેકોર્ડ માટે ડેટ લાઇન ખૂબ જ અગત્યની
હોય છે. ડેડલાઇન આમ તો આપણે જાણીએ છીએ, ડેડલાઇન જે છે એ હેડિંગ પછી તરત જ આપણે હેડિંગ પછી એડ્રેસ લખીએ છીએ અને એડ્રેસની નીચે આપણે ડેડલાઇન લખતા હોય છે. એક સાઈડ આપણે આપણું પોતાનું એડ્રેસ લખતા હોય છે અને ઇનસાઇડ એડ્રેસમાં આપણે સામેવાળી વ્યક્તિનું એડ્રેસ હંમેશા લખતા હોય છે. એટલે ડેડલાઇન પણ પરમેનન્ટ રેકોર્ડ માટે બિઝનેસ લેટરનો એક ખૂબ જ અગત્યનો ભાગ ગણાય છે. પણ હંમેશા યાદ રાખવાનું, રોંગ મેથડ છે, આ રીતે ક્યારેય લખવી નહીં. આનું ઇન્ટરપ્રિટેશન, દાખલા તરીકે આપણે એમ લખીએ 2, 8, 11, તો અમેરિકન અને બ્રિટિશ મેથડ મુજબ આનું ઇન્ટરપ્રિટેશન અલગ અલગ થતું હોય છે. 2 ઓગસ્ટ it is wrong way, 2nd August it is also wrong way. The right way is 2nd August 2011, August 2, 2011. અત્યારે મોટાભાગે આ સિસ્ટમનો ઉપયોગ મોટાભાગના લેટરમાં કરવામાં આવતો હોય છે અને આપણે પણ એ જ સિસ્ટમને અનુસરવાનું છે. ઓગસ્ટ 2, 2011, માર્ચ 3, 2017, એપ્રિલ 4, 2019, લાઇક ડેટ. એટલે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ડેડલાઇનમાં થાય નહીં, એનું ઇન્ટરપ્રિટેશન એકદમ વ્યવસ્થિત રીતે થાય. આમાં ઇન્ટરપ્રિટેશન અલગ થઈ જવાની શક્યતા રહે છે, કારણ કે ઘણાય ડેટ મંથ અને યર મુજબ ચાલતા હોય છે, ઘણાય મંથ ડેટ ને યર મુજબ ચાલતા હોય છે. અમેરિકન વે અલગ છે, બ્રિટિશ વે અલગ છે, કાર્ડિનલ વે પણ આવે છે, ઓર્ડિનલ વે પણ આવે છે. પણ આપણે સર્વસંમતિથી આ જે છે એનો ઉપયોગ હંમેશા કરવાનો છે. ઓગસ્ટ 2, 2011 અથવા તો 2 ઓગસ્ટ 2011, કે જેથી ડેડલાઇનના ઇન્ટરપ્રિટેશનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય નહીં. ખાસ કરીને જ્યારે આપણે ઓર્ડર લેટર લખતા હોય ત્યારે ડેટ, જોકે બધા જ પ્રકારના બિઝનેસ લેટરમાં ડેડલાઇનનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે, એમ અહીંયા પણ આપણે ધ્યાન રાખીશું. સાચી મેથડથી હંમેશા ડેટ લખવાનો આગ્રહ રાખીશું. બરાબર. નેક્સ્ટ મૂવ અપ ટુ inside address. The inside address contains the name and address of the firm or the individual to whom the letter is written. સામેવાળી વ્યક્તિનું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે, જેને તમે લેટર લખી લખો છો. દાખલા તરીકે આપણી ફર્મ ABC છે અને સામેવાળી ફર્મ XYZ છે, તો આપણે XYZ ફર્મનું એડ્રેસ અહીંયા લખીશું, જે ઇનસાઇડ એડ્રેસ તરીકે ઓળખાય છે. It should be type 2 spaces below the reference line and 2 spaces above the salutation on left hand side. બરાબર. આપણે આખું સ્ટ્રક્ચર છેલ્લે જોઈશું ત્યારે તમને બેઝિકલી ખ્યાલ આવશે. આપણે તો અત્યારે ખાલી માત્ર એના પાર્ટ્સ શીખીએ છીએ ઇનવર્ડ સ્ટ્રક્ચરના. ઇનસાઇડ એડ્રેસ જો અહીંયા લખેલું જ છે, એકમે એન્જિનિયરિંગ વર્ક્સ, 8B, રાજરત્ન કોમ્પ્લેક્સ, ટાગર રોડ, રાજકોટ. ઓલરેડી એડ્રેસ તમને જે લખવાનું કહે છે જે સિચ્યુએશન ઉપર, એમાં આપેલું જ હશે. જો ન આપેલું હોય તો કોઈ પણ એક એડ્રેસ છે આપણા માઇન્ડમાં સેટઅપ કરી લેવાનું, આપણું પણ અને સામેવાળાનું પણ બને ત્યાં સુધી આપણું નામ લખવાનું ટાળવું, કારણ કે એનાથી આઈડેન્ટિફિકેશન પેપરમાં થઈ જતું હોય છે, જે આપણી માટે મનાય છે. તો આ છે ઇનવર્ડ સ્ટ્રક્ચરનો ખૂબ અગત્યનો પાર્ટ, સામેવાળાનું એડ્રેસ, જે આવી રીતે હવે રાઇટ હેન્ડ સાઈડમાં છપાવવાનું રહે છે, કે જેથી ટાઈપિંગની સરળતા રહે. એકદમ નીટ અને ક્લીન રીતે છાપવાનું રહે, કે જેથી તમે જેને પહોંચાડવા ઈચ્છો છો તેને ઇઝીલી ઇનસાઇડ એડ્રેસ દ્વારા પહોંચી શકે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈશું સેલ્યુટેશન, સંબોધન. સેલ્યુટેશન ઇઝ વોટ વી સે સમવન હેલો. જ્યારે મળીએ ત્યારે, ઓરલી જ્યારે મળીએ છીએ ત્યારે આપણે હેલો, હાય, જય શ્રી કૃષ્ણ કે જે કાંઈ બી બોલીએ છીએ, એમ સેલ્યુટેશન ઇઝ અ વોટ another important part of the business letter. While you write business letter, write like respected, dear, etc. જ્યારે સેલ્યુટેશન લખો ત્યારે સામેવાળી વ્યક્તિના સ્ટેટસ વિશે, એના ડેઝિગ્નેશન વિશે, એની શું કહેવાય, કુમારી છે કે મિસિસ છે કે શું છે, એના વિશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન રાખીને પછી જ લખો. તમે મિસિસ લખો ને મિસ હોય કે મિસ હોય અને મિસિસ લખો તો દેર વિલ બી ક્રિએટ ધ પ્રોબ્લેમ, કે સામેવાળાને તરત એવું થાય કે આ લોકો એટલું ધ્યાન નહીં રાખતા હોય. બરાબર. પછી કોઈનું ડેઝિગ્નેશન લખો આગળ, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, તો ડૉક્ટર કે એન્જિનિયર લખો, પછી આગળ શ્રી લખવાની જરૂર નથી. તો જ્યારે આપણે સેલ્યુટેશન લખતા હોય ત્યારે આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સેલ્યુટેશન રાઇટ બિસાઇડ ધ લેફ્ટ હેન્ડ માર્જિન 2 spaces below the inside address and 2 lines above the body of the letter. બરાબર. આખા સ્ટ્રક્ચરમાં બોડી ઓફ ધ લેટર જે લખીએ એની લેફ્ટ હેન્ડ સાઈડ અને સેલ્યુટેશનથી થોડુંક ઉપર લખવામાં આવે છે.
બરાબર. મોટા ભાગે સેલ્યુટેશન એવી રીતે લખીએ છીએ કે પહેલાં આપણે ડિયર સર કે ડિયર મેડમ કે ડિયર મેસડેમ્સ કે એવું લખીને પછી કોમા કરવો ફરજિયાત છે. ઇટ ઇઝ ધ રાઇટ વે ટુ રાઇટ એ સેલ્યુટેશન. બરાબર. કોમા શું સૂચવે છે કે આગળનું જે બોડી ઓફ ધ લેટર છે જેને સંબોધન કર્યું છે એ વ્યક્તિને લાગુ પડે છે. ડિયર સર, ડિયર મેડમ, ડિયર અમિત દવે, ડિયર મિસ્ટર જોન, ડિયર નેન્સી, એવી રીતે તમે લખી શકો છો. જો તમે પહેલી જ વખત લેટર લખતા હોય તો રિસ્પેક્ટેડ પણ લખી શકો છો, સામેવાળાને ડેઝિગ્નેશનને એના સ્ટેટસને ધ્યાનમાં રાખીને. ડિયર સેલ્સ મેનેજર, ડિયર કસ્ટમર, ડિયર લેડીઝ એન્ડ જેન્ટલમેન, રિસ્પેક્ટેડ સર, આવા સેલ્યુટેશનનો ઉપયોગ આપણે લેટર લખીએ ત્યારે કરી શકીએ છીએ. પણ યાદ રાખજો, જો એને મૂક્યો જ છે, જ્યાં જ્યાં સેલ્યુટેશન મૂક્યા છે ત્યાં બધે એને તમે જુઓ કોમાનો ઉપયોગ કર્યો છે, એટલે ભૂલતા નહીં. સેલ્યુટેશન ડિપેન્ડ્સ ઓન ધ જેન્ડર, ટાઈપ, નંબર ઓફ ધ સોશિયલ સ્ટેટસ એન્ડ ધ પર્સન એડ્રેસ. હંમેશા સામેવાળી વ્યક્તિનું સોશિયલ સ્ટેટસ, એની ડેઝિગ્નેશન ધ્યાનમાં રાખી અને એનું મેરિટલ સ્ટેટસ ધ્યાનમાં રાખીને હંમેશા સેલ્યુટેશન લખવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. સેલ્યુટેશનનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ, સામેવાળી વ્યક્તિના નામનો પહેલો અક્ષર કેપિટલ, અને સરનેમ સહિત લખો તો એનો સરનેમનો પહેલો અક્ષર પણ હંમેશા કેપિટલ રાખી અને લખવાની ટેવ પાડવી જોઈએ. લેટર લખતી વખતે ગ્રામેટિકલ બાબતોનું પૂરેપૂરું ધ્યાન આપણે લખીશું. ધેન સબ્જેક્ટ લાઇન, અને ઘણાય રેફરન્સ લાઇન પણ કહે છે. શું કહે છે? ઘણાય રેફરન્સ લાઇન તરીકે પણ ઓળખે છે. રેફરન્સ લાઇન ઉપરથી લેટરને આઈડેન્ટિફિકેશન કરવો ખૂબ ઇઝી. આપણે લખીએ છીએ ને વિષય અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મેળવવા બાબત, એટલે તરત ખબર પડી જાય. આ એપ્લિકેશન તમે એપ્લિકેશન લખતા ત્યારે લખતા ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, ફોર ધ પોસ્ટ ઓફ એ ઇંગ્લિશ ટીચર, ફોર ધ પોસ્ટ ઓફ XYZ. એમ અહીંયા પણ સબ્જેક્ટ લાઇન લખવી જરૂરી છે. ઇન રિસ્પોન્સ ટુ યોર ઓર્ડર નંબર ધીસ, ઇન રિસ્પોન્સ ટુ યોર ઇન્ક્વાયરી ધીસ, કે જેથી તમને ખ્યાલ આવે. અથવા તો ઇન્ક્વાયરી કરતા હોય તો ઇન્ક્વાયરી ફોર ધીસ ગુડ. જો અમે આ ડિયર મિસ્ટર વિલ્સન, આ સેલ્યુટેશન છે. સબ્જેક્ટ એને લખી જ નાખ્યું, જો ઓર્ડર નંબર 17503 વિથ રેફરન્સ ટુ ધ એબવ ઓર્ડર. એટલે તમે એક વખત વ્યવસ્થિત રેફરન્સ લાઇન કે સબ્જેક્ટ લાઇન લખી નાખો, પછી લેટર વાંચનાર લેટર ખોલીને સીધો સબ્જેક્ટ વાંચે તો એને ખ્યાલ આવી જાય છે કે કયા પર્પઝથી આ લેટર લખાયેલો છે. સબ્જેક્ટ લાઇન છે એ સેલ્યુટેશનથી નીચે થોડીક લખવામાં આવે છે, બને ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ. ઘણા એને કંટ્રોલ કરી અને મિડલમાં પણ રાખતા હોય છે. એ જે ટાઈપિંગ કરનારની જે કાંઈ સિસ્ટમ હોય એ સિસ્ટમ મુજબ એ લોકો લખતા હોય છે. ધીસ ઇઝ રેફરન્સ, બરાબર, અથવા તો સબ્જેક્ટ લાઇન. Then body of the letter. The body of the letter is the information you are writing in your letter. આ ખૂબ જ સરળ શબ્દોમાં વ્યવસ્થિત રીતે સામેવાળી વ્યક્તિ સમજી શકે એ રીતે ડ્રાફ્ટ થયેલું હોવું જોઈએ. ઓછામાં ઓછા શબ્દોમાં તમે વધુમાં વધુ ઇન્ફોર્મેશન સામેવાળી વ્યક્તિ સમક્ષ રજૂ કરી શકો એવો બોડી ઓફ ધ લેટર હોવો જોઈએ. બોડી ઓફ ધ લેટરને મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બિગિનિંગ પેરેગ્રાફ ઓફ અ બોડી ઓફ ધ લેટર, મિડલ પેરેગ્રાફ અને એન્ડિંગ. આ ત્રણેયમાં બને ત્યાં સુધી 3 લાઇન લખવાનો જ આગ્રહ રાખવો જોઈએ. એમાંય જો આપણને ઇંગ્લિશની વાક્ય રચનાઓ પૂરેપૂરી કમ્પ્લીટલી ન આવડતી હોય તો બને એટલું બોડી ઓફ ધ લેટર તમારા માટે તો નાનકડું રાખવામાં જ તે સારી બાબત છે, કારણ કે એને તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. ધ બોડી ઓફ ધ લેટર ઇઝ ધ ઇન્ફોર્મેશન યુ આર રાઇટિંગ ઇન યોર લેટર. ધ બોડી ઇઝ મેડ અપ ઓફ પેરેગ્રાફ્સ. યુ મસ્ટ હેવ એટલીસ્ટ 1 પેરેગ્રાફ બટ યુ મે હેવ મોર. હી શ્યોર સો ઇન્ટેન્ડ ઇચ પેરેગ્રાફ. દરેક પેરેગ્રાફ લખતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખો. સામેવાળી વ્યક્તિને વાંચવામાં કંટાળો ન આવે અને છતાંય એને બધી ઇન્ફોર્મેશન મળી રહે એ રીતના આખો લેટર ડ્રાફ્ટ થયેલો હોવો જોઈએ, જે અહીંયા તમને બતાવ્યું છે. જો એક જ પેરેગ્રાફ એને લખ્યો છે પણ એ પેરેગ્રાફમાં જરૂરી બધી માહિતીનો સમાવેશ થઈ જાય છે. આ તમને એક્ઝામ્પલ માટે મૂક્યું છે એટલે અક્ષર તમને ક્લિયરલી સૂચતા હશે નહીં કે જો એક જ પેરેગ્રાફ બિગિનિંગ પેરેગ્રાફ જ લખ્યો છે પણ એમાં એને જરૂરી તમામ પ્રકારની માહિતી આપી દીધી છે. કારણ કે લેટર આપણે બિઝનેસ લેટર લખીએ છીએ, પર્સનલ લેટર નથી લખતા, એટલે લાંબુ લખવાનું કોશિશ ન કરવી. જે લખવું એ ટુ ધી પોઈન્ટ લખવું. આપણે હાય હેલો કહેવા માટે કોઈને લખતા હોતા નથી.
તમને આગળ કીધું એમ બોડી ઓફ ધ લેટર 3 ભાગમાં છે, બિગિનિંગ ઓર ઓપનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને એન્ડિંગ અથવા તો કન્ક્લુઝનવાળો પેરેગ્રાફ. એ 3 વ્યવસ્થિત રીતે ડ્રાફ્ટ થયેલા હોવા જોઈએ. નેક્સ્ટ, ઇટ ઇઝ ટાઈમ ટુ સે સમવન ગુડ બાય, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, ગીવ માય રિગાર્ડ્સ અથવા ઇન ધ એન્ટિસિપેશન ઓફ યોર ઓર્ડર. બરાબર, ઇટ ઇઝ સે દેટ વી કેન ગેટ ગુડ ઇન્ફોર્મેશન ફ્રોમ યુ. તો ગુડ બાય જેવું કામ, સેલ્યુટેશન હેલો કરે છે, જ્યારે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ બાય બાયનું કામ કરે છે કે લેટર અહીંયા પૂરો થાય છે. કમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર સિન્સિયરલી, યોર ફેઇથફુલી, યોર ટ્રુલી. તમે એ રીતે બી લખી શકો છો, ગીવ માય રિગાર્ડ્સ અથવા તો ઇન ધ એન્ટિપિસેશન ઓફ ગુડ કોમ્યુનિકેશન, એમ પણ લખીને લેટર પૂરો કરવાનું કામ આપણે અહીંયા કરતા હોઈએ છીએ કમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં. ઇફ ધ લેટર બિગિન્સ ડિયર સર, ડિયર સર્સ, ડિયર મેડમ ઓર ડિયર સર ઓર મેડમ, ઇટ વિલ ક્લોઝ વિથ યોર્સ ફેઇથફુલી. આ ધ્યાન રાખવાનું, જ્યારે ડિયરથી તમે સેલ્યુટેશન લખો તો છેલ્લે યોર સિન્સિયરલીને બદલે યોર્સ ફેઇથફુલી લખવાનો આગ્રહ રાખવો જોઈએ. ઇફ ધ લેટર બિગિન વિથ પર્સનલ નેમ, ડિયર મિસ્ટર જેમ્સ ઓર મિસ્ટર વિલિયમસન, યોર સિન્સિયરલી લખવાનો આગ્રહ રાખવો જોઈએ. શું યાદ રાખવાનું? જો તમે બધાને ઉદ્દેશીને લખતા હો, હોદ્દાને ઉદ્દેશીને લખતા હોય તો યોર્સ ફેઇથફુલી, પણ કોઈ પર્સનલ વ્યક્તિને ઉદ્દેશીને સેલ્યુટેશન કર્યું હોય તો છેલ્લે યોર સિન્સિયરલી લખવાનો આગ્રહ રાખવો જોઈએ. લીવ વન લાઇન બિટવીન ધ બોડી ઓફ ધ લેટર એન્ડ ધ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. આ બે વચ્ચે એક લાઇન છોડીને કમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખવો જોઈએ. લેટર લખતી વખતે ધ્યાન રાખજો, દરેક પાર્ટ્સનો અલગ અલગ માર્ક હશે, એટલે જેટલા પાર્ટ્સ તમે ક્લિયરલી લખેલા હશે એટલા તમે લેટર લખતી વખતે વધુ ને વધુ માર્ક્સ કન્ક્યુર કરી શકશો. સિગ્નેચર છે એટલે જ મેં અહીંયા મૂક્યું તમે. સિગ્નેચરમાં અહીંયા પહેલાં વ્યક્તિનું નામ લખવામાં આવે છે અને પછી યાદ રાખજો, આ સિગ્નેચર તમે એ વાતની સાબિતી આપો છો કે ઉપર જે કાંઈ બી લખેલું છે એ મને ખબર છે. એઝ એ ઓથોરિટી અહીંયા તમારે સિગ્નેચર કરવાની આવે છે. અને સિગ્નેચર તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે, પણ સિગ્નેચર કરતી વખતે પહેલાં હંમેશા આખો લેટર વ્યવસ્થિત વાંચી જાય. આપણે દરેક જગ્યાએ પ્રોબ્લેમ હોય છે, ઉપરનું વાંચ્યા વગર આપણે સાઇન કરી દેતા હોઈએ છીએ. તો અહીંયા ઓથોરાઇઝ સિગ્નેચર હોય છે, એટલે સિગ્નેચર કરતી વખતે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલાં સિગ્નેચર મોટે ભાગે લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધ પેપર થતા હતા, હવે રાઇટ હેન્ડ સાઇડ પણ થઈ શકે છે. દરેક કંપની પોતાની અનુકૂળતા મુજબનું ઇન્વર્સ સ્ટ્રક્ચર ઊભું કરતી હોય છે. તો આ સિગ્નેચરથી લેટરને સ્વીકૃતિ મળી જાય છે કે આ લેટર મેં જ લખેલો છે. ઘણી વખત તમે લખેલા લેટર સાથે તમે કોઈ ઇન્વોઇસ જોડો કે કેટલોગ જોડો તો ઇન્ક્લોઝર પણ છેલ્લે લખવાનો આવે છે કે ઇન્ક્લોઝરમાં છેલ્લે લખી નાખવાનું કોપી ઓફ એ કેટલોગ ઓર કોપી ઓફ એ ઇન્વોઇસ, એટલે કે બિલની કોપી સાથે સાથે જ મોકલી દેવામાં આવે છે. તો એ પણ ઇન્વર્સ સ્ટ્રક્ચરનો એક અગત્યનો પાર્ટ બની જાય છે સિગ્નેચર બાદનો. બરાબર, હવે જોઈએ એક આખો બિઝનેસ લેટર. જો તમને સમજાયું છે, બધા જ પાર્ટ્સ એને અહીંયા લીધેલા છે. બરાબર, સેન્ડર્સ, કંપની નેમ એન્ડ એડ્રેસ. ઇનસાઇડ એડ્રેસમાં અહીંયા ડેટ લાઇન, રિસીવર્સ નેમ, ડેઝિગ્નેશન, એડ્રેસ છે. સેલ્યુટેશન અહીંયા તમને કીધું હતું ઇનસાઇડ એડ્રેસની થોડીક નીચે. બરાબર, બોડી ઓફ ધ લેટર, ક્લોઝિંગ, બધું તમે જો અને રાઇટ હેન્ડ સાઈડ લઈ લીધું છે કે જેથી ટાઈપિંગની સરળતા રહે. જુઓ તમે છે બધું જ એને રાઇટ હેન્ડ સાઈડ લઈ લીધું છે કે જેથી લખવામાં, ટાઈપિંગમાં એન્ટર કરો ત્યારે સરળતા રહે. હા, એને એક સબ્જેક્ટ લાઇન નથી લખી એ કદાચ એના સ્ટ્રક્ચરમાં આવતી હશે નહીં, પણ આપણે સબ્જેક્ટ લાઇન લખવાની છે બધું જ. બરાબર, ધીસ ઇઝ એન ઇન્વર્ટ સ્ટ્રક્ચર. જો ઓલ જોઈએ, એના પછીનું છે આ હેડિંગ. જો હેડિંગમાં બધો જ પાર્ટ આવી જશે. ડેટ લાઇન, પહેલાં ડેટ લાઇન એડ્રેસ સાથે લખતા હતા, તમારે લખ્યું તો તમે લખી શકો છો અને આ રીતે અલગ બી લખી શકો છો. છે જો બિઝનેસ, ઓનલાઈન લર્નિંગ, યોર એડ્રેસ, નેમ, ટાઇટલ, દરેક પોતાની અનુકૂળતા મુજબ હવે સ્ટ્રક્ચર બનાવે છે. આપણે કયું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે આગળ શીખા એ મુજબ છે. તમારી બુકમાં પણ આપેલું છે, આપણે બને ત્યાં સુધી એને અનુસરવું
છે. ટોટલ રેફરન્સ લાઇન લખેલી છે, જેને આપણે સબ્જેક્ટ લાઇન પણ કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ, ડિટેલ્સ, કોલ ટુ એક્શન, ઓલ. બરાબર. So this is the inward structure of a business letter. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસેન્ટિયલ્સ ફોર બિઝનેસ લેટર એટલે કે 8 C's ની ચર્ચા કરવાની છે. આપણે આઉટવર્ડ એપિયરન્સ જોઈ લીધો અને ઇનવર્ડ એપિયરન્સ જોઈ લીધો. આઉટવર્ડ એપિયરન્સમાં શું હતું? સ્ટેશનરી, એન્વેલોપ, ફોલ્ડિંગ, માર્જિન એક્સેટ્રા એક્સેટ્રા. જ્યારે ઇનવર્ડમાં આપણે શું જોયું? હેડિંગ, ઇનસાઇડ એડ્રેસ, ડેટ લાઇન, સબ્જેક્ટ લાઇન, સેલ્યુટેશન, બોડી ઓફ ધ લેટર, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એન્ડ ધ સિગ્નેચર. ઇન્ક્લોઝર પણ તમે સાથે લઈ શકો છો જો કોઈ અગત્યના ડોક્યુમેન્ટ્સ મૂળ લેટરની સાથે જોડેલા હોય તો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8 C's ઓફ ધ બિઝનેસ લેટર જોઈશું. ટિલ ધેન ઇટ્સ ગુડ બાય.